હેલો એવરીવન, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ નાન ખટાઈ. અને આ નામ સાંભળીને જો તમે વિચારી રહ્યા હોય કે આમાં આપણે માઇક્રોવેવ જોઈએ, અવન જોઈએ, તો એવું બિલકુલ નથી. હું તમને બહુ જ આસાન રીતે સિમ્પલ તવાની ઉપર પરફેક્ટ મેઝરમેન્ટની સાથે નાન ખટાઈ બનાવવાની રેસીપી બતાવીશ. જો તમે આ રીતે એકવાર પણ નાન ખટાઈ બનાવી લીધી તો બજારવાળી નાન ખટાઈને તો ભૂલી જ જશો. નમસ્કાર ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ચલો નાન ખટાઈ બનાવવાનું શરૂ કરીએ. નાન ખટાઈ બનાવવા માટે મેઝરમેન્ટ બહુ જ જરૂરી છે. તો તમે મેઝરિંગ કપ લઈ શકો છો અથવા તો કોઈ પણ એક વાટકીને માપીને બધું જ માપ લઈ શકો છો. બાકી આમાં મેઝરમેન્ટ બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં 1 કપ મેંદો મેં લીધો છે. મેંદો સૌથી વધારે જશે. પછી મેંદાથી અડધો એટલે કે અડધો કપ બેસન જશે અને બેસનથી પણ અડધો એટલે કે 1/4 કપ જશે સૂજી. પણ ધ્યાન રાખવાનું છે કે સૂજી બારીકવાળી જ લેવાની છે. હવે આ બધી જ વસ્તુઓને એક બાઉલમાં ચાળી લઈએ. ચાળવાથી એમાં કોઈ ઇમ્પ્યોરિટી હશે એ હટી જશે અને સાથે એમાં થોડું એરેશન પણ થઈ જશે. હવે એમાં નાખશું અડધી નાની ચમચી બેકિંગ પાવડર અને અડધી નાની ચમચી નાખશું બેકિંગ સોડા. ફ્લેવરના માટે અડધી ચમચી નાખશું એલચીનો પાવડર. તો આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરતા જઈને ચાળી લેશું. તો આ આપણા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ ચાળીને તૈયાર છે. હવે એક મિક્સિંગ બોલમાં લેશું 3/4 કપ ઘી. ઘીની જગ્યાએ તમે બટર અથવા ડાલડા ઘી પણ લઈ શકો છો. બાકી ઘી ના તો પૂરું જામેલું હોવું જોઈએ કે ના તો પૂરું પીગળેલું હોવું જોઈએ. કંઈક આ રીતની કન્સિસ્ટન્સી ઘીની હોવી જોઈએ. ઘીને પણ થોડું ફેંટી લઈશ જેથી એ થોડું સ્મૂથ અને ક્રીમી થઈ જાય. જેટલા પણ દાણા છે એ બધા ખતમ થઈ જાય. હવે આમાં 1 કપ પીસેલી ખાંડ નાખશું. 1 કપ ખાંડથી એકદમ પરફેક્ટલી ગળ્યું થશે. બાકી તમે તમારા સ્વાદના અનુસાર ખાંડની માત્રા વધુ ઓછું કરી શકો છો. વિસ્કરની હેલ્પથી ખાંડને સારી રીતે ઘીમાં મિક્સ કરી લો. અને જો વિસ્કર ના હોય તો ચમચીથી પણ તમે કરી શકો છો. બાકી ધ્યાને રાખવાનું છે કે એક જ ડિરેક્શનમાં ફેરવવાનું છે. તો જુઓ, જેવું આપણે ખાંડ અને ઘીને મિક્સ કરશું એમાં એરેશન થવા માંડશે અને એકદમ વ્હિપ્ડ ક્રીમ જેવું થઈ જશે. તો મેં ડ્રાય અને વેટ બંને ઇન્ગ્રીડિયન્ટ્સને રેડી કરીને રાખી દીધા છે અને એને હવે મિક્સ કરી લેશું. પણ એના પહેલાં જેમ આપણે અવનને પ્રીહીટ કરીએ છીએ એવી જ રીતે તવાને પણ ગેસ પર ચડાવશું અને પ્રીહીટ કરી લેશું. તો હવે ડ્રાય અને વેટ ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી લઈએ. આપણે જે મેઝરમેન્ટ લીધા હતા એ એકદમ પરફેક્ટ હતા. એટલે જુઓ, પૂરા મિક્સચરમાં મોઇસ્ચર આવી ગયું છે. અને જો તમારા મેઝરમેન્ટમાં થોડું ઉપર નીચે થઈ ગયું કે પછી પૂરા મિક્સચરમાં મોઇસ્ચર ના આવ્યું તો તમે એમાં થોડું ઘી જરૂર એડ કરી શકો છો. પણ પાણી અને દૂધ બિલકુલ નહીં નાખવાનું, કારણ કે પાણી અને દૂધથી ખાંડ મેલ્ટ થશે અને જો ખાંડ મેલ્ટ થશે તો આપણું મિક્સચરને પણ પાતળું કરી લેશે. તો આ જુઓ દોસ્તો, આપણું મિક્સચર રેડી છે. ચમચીથી આ બધી જ વસ્તુઓને મિક્સ તો જરૂર કરવાનું છે પણ ગૂંથવાનું નથી અને એને પ્રેસ નથી કરવાનું. તમે એને ગૂંથી લીધું કે દબાવી લીધું તો માર્કેટવાળું ટેક્સચર એમાં નહીં આવે. જ્યાં સુધી ઢાંકણ ગરમ થાય છે ત્યાં સુધી નાન ખટાઈને અપ્પમ મેકરમાં સેટ કરી લઈએ. બધી જ નાન ખટાઈ એક જ સાઇઝની બને એના માટે હું આ મેઝરમેન્ટ કપનો યુઝ કરી રહી છું. તમે કોઈ પણ મોટી ચમચી કે નાની સાઇઝની વાટકી પણ લઈ શકો છો. ચમચીને ભરીને મિક્સચરને હાથમાં લઈને બહુ જ હલકા હાથે મિશ્રણને પ્રેસ કરશું. ઉછાળતા જઈ એને શેપમાં લઈને આવશું. ઉછાળવાથી ઘી મેલ્ટ થઈ જશે અને ઇઝીલી શેપમાં આવી જશે. અને આરામથી એને બંને હાથોથી શેપ આપી દો. બિલકુલ પણ ક્રેક્સ આમાં નહીં આવે અને એને અપ્પમ મેકરમાં રાખી દેશું. બાકીની નાન ખટાઈ પણ આ રીતે બનાવીને તૈયાર કરી લેશું. તો અપ્પમ મેકરને મેં ફિલ કરી લીધું છે. ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તા લઈ રહી છું. એનાથી આપણી નાન ખટાઈ જોવામાં ઓર સુંદર લાગશે. અને આ રીતે અંદર વધારે એને પ્રેસ નથી કરવાના, નોર્મલી એના ઉપર રાખી દેવાના છે. જેમ જેમ એ બેક થશે એમ પોતાની મેળે બદામ અને પિસ્તા એમાં ચીપકી જશે. હવે આપણી નાન ખટાઈ બેક થવા માટે રેડી છે. બીજી બાજુ તવો અને ઢાંકણ બંને ગરમ થઈ ગયા છે. કેરફુલી પ્લાસ્ટિક પાર્ટને ઉઠાવીને ઢાંકણને હટાવી દઈએ અને આ અપ્પમ મેકર તવાની ઉપર મૂકી દઈએ. અને એના ઉપર ઢાંકણ ફરીથી લગાડી દઈશું અને લગભગ 5 મિનિટ માટે લો ફ્લેમ પર બેક કરશું. અને 5 મિનિટ પછી ગેસ ફ્લેમને બંધ કરી લેશું અને 1 મિનિટ પછી ગેસ ફ્લેમને ફરીથી ચાલુ કરશું. આવું કરવાથી તવાનું ટેમ્પરેચર મેન્ટેન રહેશે અને એ વધારે ગરમ નહીં થાય. હવે ડિરેક્ટલી 15 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ સીધું હટાવીને નાન ખટાઈને ચેક કરી લઈએ. અને આ જુઓ કેટલો સરસ કલર આનો આવી ગયો છે. એને વધારે બ્રાઉન નથી કરવાની, નહીંતર એ નીચેથી બળવા માંડશે.
આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી રહી છું. ધીરે ધીરે એને ઠંડી થઈને સેટ થવા દઈએ. તરત જ ડીમોલ્ડ નથી કરવાની. ઠંડી થઈ જાય પછી ચમચીથી હલકું પ્રેસ કરવાનું છે અને બહુ જ આસાનીથી બહાર નીકળી જશે. અને આ જુઓ એકદમ પરફેક્ટ નાન ખટાઈ તવા પર બનીને તૈયાર છે. જે ટિપ્સ મેં બતાડી છે એનું ધ્યાન રાખશો તો નીચેથી પણ એ પરફેક્ટલી બેક થશે. સાથે જ આપણે ઓવનમાં નાન ખટાઈ બનાવીએ છીએ ત્યારે ઉપરથી ઘણી બધી ક્રેક આવી જાય છે, જે જોવામાં પણ એટલી સારી નથી લાગતી. પણ આપણે તવા પર બનેલી નાન ખટાઈમાં બિલકુલ પણ ક્રેક્સ નથી. તો આ નાન ખટાઈનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. જો થોડોક પણ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.